ફ્રેન્ડ્સ, આજનો આ શોર્ટ્સ તમારા ઇંગ્લિશના કોન્ફિડન્સ વિશે છે. મોસ્ટ ઓફ ધ પીપલ મીન્સ ઘણા બધા કહે છે કે મને ઇંગ્લિશ નથી આવડતું. તો ફ્રેન્ડ્સ, પ્રોબ્લેમ ઇંગ્લિશમાં નથી, પ્રોબ્લેમ કોન્ફિડન્સમાં છે. બિકોઝ ઇંગ્લિશ એક લેંગ્વેજ છે અને કોઈ પણ લેંગ્વેજને શીખવા માટે એને કન્ટિન્યુઅસલી ફોલો કરવાથી તે ડેફિનેટલી શીખી શકાય છે. કોન્ફિડન્સ એક પાવરફુલ ડિસિઝન છે અને જો તમે પોતાને કહો કે મારે ઇંગ્લિશ શીખવું છે, આઈ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી, તો આ સેન્ટેન્સ તમારો કોન્ફિડન્સ બિલ્ડ કરાવશે અને તમારું માઇન્ડ ચેન્જ થવાનું સ્ટાર્ટ થશે અને તમે ફીલ કરશો કે હા, હું કરી શકું છું, હું બોલી શકું છું. તો રિમેમ્બર ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ફ્લુઅન્સી માટે બેસિક નોલેજ મીન્સ ઇંગ્લિશના વર્ડ્સ, સિમ્પલ શોર્ટ સેન્ટેન્સીસને ડેલી સ્પીકિંગમાં બોલવાનું સ્ટાર્ટ કરો. ફ્લુઅન્સી ગ્રામર ઓલવેઝ સમજવાથી નહીં, બટ કરેજ અને કોન્ફિડન્સ સાથે બોલવાથી આવશે. બિકોઝ એવરી ફ્લુઅન્ટ સ્પીકર વન્સ સ્ટાર્ટેડ વિથ બ્રોકન ઇંગ્લિશ. સો નાઉ પ્રોમિસ ટુ યોર સેલ્ફ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. અને આ પાવરફુલ સેન્ટેન્સ સાથે તમારો કોન્ફિડન્સ બિલ્ડ કરીને સ્પીકિંગ સ્ટાર્ટ કરો. ઇંગ્લિશ ફ્લુઅન્સી ઓટોમેટિકલી ઇમ્પ્રૂવ થશે. સો કોન્ફિડન્સ ફર્સ્ટ, નેક્સ્ટ ઇંગ્લિશ.